નમસ્કાર મિત્રો, રસાયણ વિજ્ઞાન ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 1 સોલિડ સ્ટેટ ઘન અવસ્થા પાઠની શરૂઆત કરતા પહેલા આપણે થોડી પૂર્વ ભૂમિકા બાંધીએ મિત્રો. તો દ્રવ્ય અવસ્થા નામનું ચેપ્ટર આપણું ધોરણ 11 ની અંદર 5મા ક્રમનું હતું. એની અંદર આપણે દ્રવ્યની બે અવસ્થાઓ સમજી ગયા. પ્રશ્ન નંબર 1 આપણને પહેલો એ થાય કે દ્રવ્યની અવસ્થા કેટલી અને દ્રવ્ય અવસ્થા એમાં આપણે કઈ કઈ અવસ્થાનો અભ્યાસ કર્યો છે તે આપણે જોવાનું છે, જાણવાનું છે અને સમજવાનું છે. દ્રવ્ય કોને કહેવાય? જેને દળ હોય છે, જે જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યની કુલ 5 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ એ મુખ્ય છે. જ્યારે બીજી બે છે પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન સમઘટક. વિદ્યાર્થી મિત્રો, વાયુ અવસ્થા વિશે આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક સમજૂતી પ્રાપ્ત કરી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં. રોબર્ટ બોyle, ચાર્લ્સ ગેલ્યુસે ઘણા બધા નિયમો ભણ્યા, વાયુઓની ગતિવાદના સિદ્ધાંતો ભણ્યા અને ત્યાર પછી આપણે પ્લાઝ્મા અને પ્રવાહીના પણ ગુણધર્મો ભણ્યા. પ્રસરણ, બાષ્પીભવન, બાષ્પ દબાણ, સ્નિગ્ધતા, પુષ્ઠતાણ, આ બધા પ્રવાહીના ગુણધર્મો ભણ્યા. બીજી બે જે અત્યારે નવી વિકસિત પામી છે બે અવસ્થાઓ છે પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન સમઘટક. તો વિદ્યાર્થી મિત્રો, પ્લાઝ્મા કોને કહેવાય અને બોઝ-આઇન્સ્ટાઇન સમઘટક કોને કહેવાય એના વિશે થોડો અભ્યાસ કરી લઈએ, જાણી લઈએ. પ્લાઝ્મા ખૂબ જ ઊંચા તાપમાને પ્રાપ્ત થાય છે. પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન સમઘટક વચ્ચે એક મોટો જો તફાવત હોય તો એ છે કે પ્લાઝ્મા ખૂબ જ ઊંચા તાપમાને પ્રાપ્ત થાય છે, જ્યારે બોઝ-આઇન્સ્ટાઇન સમઘટક નામની જે અવસ્થા છે એ અવસ્થા ખૂબ જ નીચા તાપમાને પ્રાપ્ત થાય છે. આ મોટો તફાવત છે. પ્લાઝ્મા એ ખૂબ જ ઊંચા તાપમાને પ્રાપ્ત થાય છે, જ્યારે બોઝ-આઇન્સ્ટાઇન સમઘટક જે છે ખૂબ નીચા તાપમાને પ્રાપ્ત થાય છે. અહીંયા સુધી તમે દરેક વસ્તુ સમજી ગયા છે. પ્લાઝ્મા કોને કહેવાય? દ્રવ્યની એવી અવસ્થા છે કે જેમાં પરમાણુનો જે ઇલેક્ટ્રોન છે કેન્દ્રના આકર્ષણથી મુક્ત હોય છે. એટલે કે એના કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ એના પર લાગુ પડતું નથી. એમાં ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં હોય છે અને આ અવસ્થામાં ઇલેક્ટ્રોનનો મોટો જથ્થો પ્રાપ્ત થાય છે. આ એક અત્યારે નવી ડેવલપ થયેલી અવસ્થા છે જેને આપણે પ્લાઝ્મા તરીકે ઓળખીએ છીએ. બોઝ-આઇન્સ્ટાઇન સમઘટક એ ખૂબ નીચા તાપમાને થાય છે અને એમાં બધા જ તત્વોના સમાન ગુણધર્મો થાય. બોઝ-આઇન્સ્ટાઇન સમઘટકમાં બધા જ તત્વો સમાન ગુણધર્મ ધરાવે છે. હવે આપણે ભણવાનું છે કે ઘન પદાર્થોનું વર્ગીકરણ. આપણે બધી અવસ્થાઓ વિશે સમજી ગયા, પરંતુ એક અવસ્થા આપણી બાકી રહી જાય છે. એ અવસ્થા છે ઘન અવસ્થા. તો એ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર પ્રથમ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે ઘન અવસ્થા. ઘન પદાર્થ કોને કહેવાય? આ બોલપેન એ ઘન પદાર્થ છે, આ જે છે બોક્સ એ ઘન પદાર્થ છે. ઘન પદાર્થના કણો આપણા અંદર ચોપડીમાં પણ લખ્યું છે પેજ નંબર 2 ની ઉપર. ઘન પદાર્થ એ નિશ્ચિત કદ, નિશ્ચિત આકાર અને નિશ્ચિત દળ ધરાવે છે. દરેક વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ, કારણ કે ઘન પદાર્થના જે કણો છે એ ઘન પદાર્થના કણો આ પ્રમાણે સુવ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. હવે અહીંયા ઘન પદાર્થની અંદર ઘટક કણો એવો શબ્દ બોલાશે. ઘટક કણ કે ઘન પદાર્થમાં રહેલા જે ઘટક કણો છે તેની ગોઠવણી સુવ્યવસ્થિત અને સુનિશ્ચિત હોય છે. તો ઘટક કણોમાં કોણ હોઈ શકે? તો ઘટક કણો તરીકે હોઈ શકે છે અણુઓ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે અને આયનો પણ હોઈ શકે. એના જે ઘટક કણો છે તે આ પ્રમાણે સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. ધ્યાન આપજો મિત્રો.
જેથી એનો દળ, કદ અને આકાર નિશ્ચિત હોય છે. એની વચ્ચે આંતરાણ્વીય બળ પ્રબળ હોય છે. આંતરાણ્વીય બળ પ્રબળ હોવાને કારણે કણો એકબીજા સાથે ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને ખૂબ જ નજીક ગોઠવાયેલા હોવાને કારણે તેમના ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય છે. ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય છે. આંતરાણ્વીય બળ પ્રબળ હોય છે. આ બધા ઘન પદાર્થની લાક્ષણિકતામાં બધા વસ્તુઓ, આ બધા પોઈન્ટ્સ આવી શકે છે. હવે આપણે વિચારવાનું છે કે ઘન પદાર્થને બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ધ્યાન આપજો, ઘન પદાર્થનું વર્ગીકરણ બે ભાગમાં કરવામાં આવ્યું છે. એક છે સ્ફટિકમય ઘન પદાર્થો અને બીજું છે અસ્ફટિકમય ઘન પદાર્થો. વિદ્યાર્થી મિત્રો, સ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય? અસ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય? સ્ફટિકમય ઘન પદાર્થને અંગ્રેજીમાં ક્રિસ્ટલાઇન કહેવામાં આવે છે. ક્રિસ્ટલાઇન. અસ્ફટિકમય ઘન પદાર્થની અંગ્રેજીમાં શું છે? એમોર્ફોસ. એમોર્ફોસ કયા પ્રકારનો આવે છે? સ્ફટિક કેવો હોય? આખું મીઠું. આખું મીઠું તમે હાથની અંદર પકડશો તો તમને ખળબચોળ લાગશે. આખું મીઠું કેવું આવે? દરેક વિદ્યાર્થી મિત્રો એને બધાએ જોયું હોય છે. તો એ જે વસ્તુ છે એની આપણે વાત કરીશું મિત્રો. તો આખું મીઠું એક ક્રિસ્ટલાઇન પદાર્થ છે. ક્રિસ્ટલાઇન એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થ છે. જ્યારે હાથમાં આપણે પાવડર લઈએ છીએ, મોઢા પર ચોપવાનો પાવડર લઈએ છીએ, તે પાવડર જે હોય છે એ એમોર્ફોસ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. ધ્યાન આપવા વિનંતી દરેક વિદ્યાર્થી મિત્રોને. સ્ફટિકમય ઘન પદાર્થની આપણે વાત કરીએ, થોડી સિમ્પલ વ્યાખ્યાના રૂપમાં આપણે જોવી હોય. સ્ફટિકમય ઘન પદાર્થની વ્યાખ્યાના રૂપમાં જોવું હોય તો સામાન્ય રીતે મોટી સંખ્યામાં નાના કણો, સામાન્ય રીતે મોટી સંખ્યામાં નાના સ્ફટિકો લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવતા હોય છે. લાક્ષણિક ભૌમિતિક સ્ફટિકમય ઘન પદાર્થોના આકાર ભૌમિતિક રીતે વ્યવસ્થિત અને નિયમિત હોય છે, જે આપણે પાછળથી સમજવાના છે. ધ્યાન આપજો. અને એ સ્ફટિકમાં રહેલા ઘટક કણો, સ્ફટિકમાં રહેલા ઘટક કણો એટલે મેં તમને કીધું કે ઘટક કણ શબ્દનો ઉપયોગ વારંવાર થશે તો તમારે સમજી જવું કે ઘટક કણ એટલે શું. તો સ્ફટિકની અંદર માં રહેલા ઘટક કણો એટલે અણુઓ, પરમાણુઓ કે આયનો, એની ગોઠવણી ખૂબ જ ક્રમબદ્ધ થયેલી હોય છે. ક્રમબદ્ધ એટલે સુવ્યવસ્થિત રીતે એના ઘટક કણો એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે, જેથી તેનો આકાર, ભૌમિતિક આકાર નિયમિત બને છે. કોનો? સ્ફટિકમય ઘન પદાર્થનો. આટલું આપણે સમજ્યા. તો પછી અસ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય? તો અસ્ફટિકમય ઘન પદાર્થ એટલે કે પ્લાસ્ટિક છે, કાચ છે, એવા જે કોઈ પદાર્થો હોય છે એને આપણે પીગાળી નાખીએ, એટલે કે ઠંડા પાડીને, પ્રવાહી પદાર્થોને ઠંડા પાડીને જ્યારે ઘન પદાર્થની અંદર રૂપાંતર કરવામાં આવે છે ત્યારે તેઓ સ્ફટિક બનાવતા નથી. તો એ સ્ફટિક બનાવતા નથી તો એ કયા પદાર્થો બને છે? ત્યારે તે પદાર્થ જે બને છે, કાચ લીસું આવે છે, તમને બધાને ખબર છે કાચ લીસું બને છે. તો એવા એ સ્ફટિકમય પદાર્થ નથી બનાવતા, તો એવા પદાર્થોને કહેવામાં આવે છે અસ્ફટિકમય પદાર્થો. એવા પદાર્થને કહેવામાં આવે છે અસ્ફટિકમય પદાર્થો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થના ગુણધર્મોની ચર્ચા કરવાની છે. હવે એમાં કેટલા ગુણધર્મો આપણે સમજવાના છે તેની વાત કરીશું મિત્રો. ધ્યાન આપજો, ખૂબ સરસ વાત છે. આકાર, ગલન બિંદુ, ગલન એન્થાલ્પી, ચિરાડ ગુણધર્મ, સ્વભાવ, વિષમદેશિકતા અને ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. એમ જોવા જાય તો આમાંથી ઘણા એવા ગુણધર્મોની ચર્ચા આપણેની વ્યાખ્યામાં આપણે ખબર પડે છે, પરંતુ આપણે સવિસ્તૃત એનો જો અભ્યાસ કરવો હોય તો આપણે ગુણધર્મોનો અભ્યાસ કરવો જરૂરી છે. સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું તમને અત્યારે જ હજુ કીધું છે વ્યાખ્યામાં કે મોટી સંખ્યામાં જે નાના કણો આવેલા છે એ નાના કણો સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. ઘટક કણોની અંદર જે કંઈ કણો આવેલા છે એમાં આપણે અણુઓ લઈ શકીએ, પરમાણુઓ લઈ શકીએ અને આયનો લઈ શકીએ છીએ. તે અણુ, પરમાણુ કે આયનની જે ગોઠવણી છે આ પ્રમાણે સુવ્યવસ્થિત રીતે નિયમિત હોય છે. એટલે સ્ફટિકમય ઘન પદાર્થોનો આકાર ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે છે.
જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થનો ચોક્કસ ભૌમિતિક આકાર હોતો નથી. ગલન બિંદુ વિદ્યાર્થી મિત્રો જેના આકાર ચોક્કસ ભૌમિતિક આકાર હોય એટલે તેના કણો એકબીજાની નજીક કારણ કે આપણે સમજી ગયા છે કે ઘન પદાર્થની લાક્ષણિકતામાં આપણે એવું સમજી ગયા છે કે ના અણુઓ એકબીજાની નજીક છે, એમાં આંતરાણિય બળ વધારે પ્રબળ હોય છે. એટલે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર તો ફરી પાછી નિયમિત ગોઠવણી પણ જોવા મળે છે ઘટક કણોની. તેથી એ નિશ્ચિત તાપમાને જ પીગળશે, એટલા માટે તેનું ગલન બિંદુ ચોક્કસ હોય છે. સ્ફટિકમય ઘન પદાર્થનું ગલન બિંદુ ચોક્કસ હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ એ ક્યારે પીગળશે નક્કી હોતું નથી. એટલે એ અમુક તાપમાનના સમયગાળામાં પીગળશે. એટલે અમુક સમયગાળો ગલન બિંદુ સમયગાળામાં પીગળશે. તાપમાન અમુક સમયગાળો કે ભાઈ 100 સેલ્સિયસ થી 500 સેલ્સિયસ એવી રીતના. એટલે ગલન બિંદુ ચોક્કસ હોતા નથી, તાપમાનના અમુક ગાળામાં પીગળશે. હોતા નથી, તાપમાનના ગાળામાં પીગળે છે. ત્યાર પછીની આપણે વાત કરીએ ગલન એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો જેનું ગલન બિંદુ નિશ્ચિત હોય છે તેની ગલન એન્થાલ્પી પણ નિશ્ચિત હોય છે. જેનું ગલન બિંદુ નિશ્ચિત તેની ગલન એન્થાલ્પી નિશ્ચિત મૂલ્ય ધરાવે છે. નિશ્ચિત મૂલ્ય ગલન એન્થાલ્પીનું મૂલ્ય નિશ્ચિત હોય છે. જ્યારે પેલામાં ગલન બિંદુ નિશ્ચિત નથી એટલે એની ગલન એન્થાલ્પીનું મૂલ્ય પણ નિશ્ચિત હોતું નથી. આ કોષ્ટક તમને કંઈક ને કંઈક રીતે તમને MCQ ની અંદર પ્રશ્નો આવી શકે. સ્વભાવની વાત કરીએ મિત્રો તો તે સાચા ઘન પદાર્થો છે. અહીં આભાસી ઘન પદાર્થો. આભાસી ઘન પદાર્થો હોય છે. આભાસી ઘન પદાર્થો એટલે કેવા કે ઠંડા પાડેલા હોય, અતિશય નીચા તાપમાને ઠંડા કરેલા પ્રવાહી હોય છે. આભાસી ઘન પદાર્થ હોય છે પણ આભાસ થયા કરે. અતિ ઠંડા તાપમાને આપણે ઠંડા પાણીને પછી એને ઘન સ્વરૂપમાં ફેરવેલા એવા આભાસી ઘન પદાર્થો હોય છે. ચિરાળ ગુણધર્મોની આપણે વાત કરીએ. ચિરાળ એટલે શું? કોઈ પણ સ્ફટિકમય પદાર્થ નામ કરીને ચીરી પાડવો. ચીરી કાઢવો એટલે આમ કરીને આપણે ચીરીએ ને તો આ માની લો કે સ્ફટિકમય ઘન પદાર્થ છે, હું એની વચ્ચે ચપ્પુથી આમ કરીને ચીરું છું, ધારદાર ચપ્પુ વડે. તો એ ચીરું જ્યારે બે એમ કરીને સફરજનને આપણે કાપીએ છીએ તો સફરજનના વચ્ચે ચપ્પુથી કાપીએ બંને બાજુ પર નિયમિત સપાટી પ્રાપ્ત થાય. આપણે સફરજનને જ્યારે કાપીએ તો નિયમિત સપાટી પ્રાપ્ત થાય તે કહેવાય સ્ફટિકમય ઘન પદાર્થો. ચિરાનો ગુણધર્મ ધરાવે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર જ્યારે કોઈ સ્ફટિકમય ઘન પદાર્થને ધારદાર ચપ્પુ વડે કાપવામાં આવે તો નિયમિત સપાટી પ્રાપ્ત થાય. એટલે આ પ્રકારની ચોખ્ખી વ્યવસ્થિત સપાટી પ્રાપ્ત થાય તે સ્ફટિકમય ઘન પદાર્થો. અને આની અંદર નિયમિત સપાટી પ્રાપ્ત નથી થતી, અનિયમિત સપાટી પ્રાપ્ત થાય છે. અનિયમિત સપાટી પ્રાપ્ત થાય છે એટલે સ્ફટિકમય ઘન પદાર્થોમાં અનિયમિત સપાટી પ્રાપ્ત થાય છે ચિરાળ ગુણધર્મની અંદર. ત્યાર પછી આ છે વિષમદૈશિકતા. વિદ્યાર્થી મિત્રો આને વ્યવસ્થિત રીતે સમજવાનું છે. વિષમદૈશિકતા એટલે દિશાનું કઈ બાબતે સૂચન કરે છે. સ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે વિષમદૈશિક છે. વિષમદૈશિક એટલે તે જુદી જુદી દિશાઓમાં તેનું મૂલ્ય જુદું જુદું હોય છે. એવા કેવા ગુણધર્મો છે કે જુદી જુદી દિશાઓમાં જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય છે. તેની અંદર આપણે વાત કરીશું ભૌમિતિક ગુણધર્મ જેવા કે વિદ્યુતીય અવરોધ, વક્રીભવનાંક. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર આવા ગુણધર્મોનું મૂલ્યાંકન કરવામાં આવે એટલે કે મૂલ્ય જાણવામાં આવે અલગ અલગ જુદી જુદી દિશાઓમાં, ત્યારે વક્રીભવનાંક હોય કે વિદ્યુતીય અવરોધ હોય તો એનું જે મૂલ્ય છે એ જુદી જુદી દિશામાં જુદું જુદું હોય છે.
એનું રીઝન છે, એનું કારણ એ છે કે તે લાંબા વિસ્તારનો ક્રમ ધરાવે છે. સ્ફટિકમય ઘન પદાર્થોની ગોઠવણી લાંબા અંતર સુધી એક સરખી હોય છે. આના માટે હું તમને કહી દઉં, આ બંને ગુણધર્મ આપણે એક સાથે સમજીએ છીએ. એનું રીઝન તમને, એનું કારણ તમને કહી દઉં કે તમારે 10 થી 15 મિનિટ વ્યવસ્થિત રીતે બેસવાનું હોય તો તમે બેસી શકો છો, પરંતુ જ્યારે સવાર 2 કે 3 કલાક એક જ આમ ચૂપચાપ આવી રીતે બેસવાનું હોય તો તમે બેસી શકતા નહીં. લાંબા ગાળાની પ્રોસેસ હોય તો કોઈને કોઈ જીરીક એમ થાય ને જીરીક કોઈ આમ થાય ને થોડુંક આમ કરવાનું થાય ને કોઈ સાથે વાત કરે ને આ રીતના થાય જ છે. એટલે કે લાંબા વિસ્તારનો ક્રમ હોય તો એની એકરૂપતા જાળવી નથી શકતા. એટલા માટે જે વક્રી ભવનાંક છે, વિદ્યુતીય અવરોધ છે, અને જુદા જુદા દિશામાં એનું જે મૂલ્યાંકન કે મૂલ્ય કરવામાં આવે તો એ વિષમ દૈશિક એટલે કે જુદું જુદું પ્રાપ્ત થાય છે. વિષમ એટલે જુદું અને દૈશિક એટલે દિશા. જુદી જુદી દિશામાં તેનું મૂલ્ય જુદું જુદું પ્રાપ્ત થાય છે. શા માટે? કારણ કે તે લાંબા વિસ્તારના ક્રમ, એના ઘટકોની ગોઠવણી લાંબા વિસ્તારમાં હોય છે. એટલા માટે જ્યારે આની અંદર સમદૈશિકતા જોવા મળે છે. સમદૈશિક છે. સમદૈશિક હોવાનું રીઝન તમને ખબર છે કે વક્રી ભવનાંક હોય કે ગમે તો એક પીરિયડમાં બધા શાંત બેસી શકે, પણ 2-3 પીરિયડ શાંતિથી બેસી રહેવાનું, ચૂપચાપ બેસવાનું હોય તો કોઈ વિદ્યાર્થી બેસી શકતો નથી, કારણ કે તે ટૂંકા વિસ્તારનો ક્રમ છે. નાના વિસ્તારનો ક્રમ હોય તો વક્રી ભવનાંક અને વિદ્યુતીય અવરોધ જેવા જે ગુણધર્મ છે એના આપણે જુદી જુદી દિશાઓમાં એનું મૂલ્ય આપણને એક સમાન પ્રાપ્ત થાય છે. એટલે એ સમદૈશિક છે એવું આપણે કહી શકીએ છીએ. કોણ? અસ્ફટિકમય ઘન પદાર્થો. અસ્ફટિકમય ઘન પદાર્થો. દરેક વિદ્યાર્થી મિત્રોને આટલો ખ્યાલ આવી ગયો છે. ત્યાર પછી આપણે જે ભણવાનું છે એની વાત કરીશું, ધ્યાન આપજો. સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થો સિવાય બીજો એક ઘન પદાર્થ છે, એને કહેવામાં આવે છે બહુસ્ફટિકમય ઘન પદાર્થો. શું કહેવામાં આવે છે? બહુસ્ફટિકમય ઘન પદાર્થો. આ બહુસ્ફટિકમય ઘન પદાર્થો શું છે? ધ્યાન આપજો મિત્રો. બહુસ્ફટિકમય ઘન પદાર્થ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓમાં ધરાવતા હોય છે. આવા પદાર્થોને આવા પદાર્થોને બહુસ્ફટિકમય ઘન પદાર્થો કહેવામાં આવે છે. તે બહુસ્ફટિકમય ઘન પદાર્થો કોને કહેવાય એ પણ એક તમારે યાદ રાખવાનું છે. અને ત્યાર પછી અસ્ફટિકમય ઘન પદાર્થો ઉપયોગી પદાર્થો છે. અસ્ફટિકમય પદાર્થો પણ ઘણા બધા ઉપયોગી છે. અસ્ફટિકમય પદાર્થોની અંદર કોણ આવે છે? કાચ, રબર, પ્લાસ્ટિક. ચાલો, સ્ફટિકમય પદાર્થની અંદર કોનો ઉપયોગ થાય છે? ક્વાર્ટઝ, NaCl, સોડિયમ ક્લોરાઇડ, બીજા ઘણા બધા છે. આટલા બેનો ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી તમારે લખાણ સંબંધી પ્રશ્નો છે તે લખી કાઢવાના છે. અને પેજ નંબર 4 ની ઉપર એક વસ્તુ આપેલી છે. સિલિકોન એક એવો ઉત્તમ ફોટોવોલ્ટેઇક પદાર્થ છે જે સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરે છે. સિલિકોન એક એવો ફોટોવોલ્ટેઇક પદાર્થ છે અને જે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરે છે. સિલિકોન, આ યાદ રાખવાનું છે. સિલિકોન ફોટોવોલ્ટેઇક પદાર્થ છે જે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરાવર્તિત કરે છે. યાદ રાખજો દરેક વિદ્યાર્થી. અહીં આપણે પૂરું કરીએ છીએ. હવે પછીના બીજા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ કરીશું. અત્યારે આપણે પડ્યું છે ઘન પદાર્થનું વર્ગીકરણ. એમાં આપણે બે ભાગમાં વહેંચ્યા છે, સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થો. ત્યાર પછી આપણે હવે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ ભણવાનું છે કે કયા બંધથી અને કયા રીતે જોડાય છે, કયા ઘન પદાર્થો બનાવે છે. આયનીય, ધાત્વિક, સહસંયોજક, જાળીદાર, આણ્વીય ઘન, ધાત્વિક ઘન પદાર્થ અને સહસંયોજક ઘન પદાર્થો.
સહસંયોજકને આપણે બીજા શબ્દમાં જાળીદાર ઘન પદાર્થો પણ કહીએ છીએ. એના વિશેનો અભ્યાસ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.